આપણે ગુંદા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર કરીશું, એ પણ આટલું લચકાદાર, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું. ઘણીવાર ઘરમાં કોઈ શાક ના હોય અથવા તો શાક ખાવાની ઈચ્છા ના હોય ત્યારે તમે ભાખરી, રોટલા, પરાઠા, થેપલા કે પૂરી સાથે ખાઈ શકો અને ખાવાનો સ્વાદ બમણો કરી દે તેવું અથાણું. બસ થોડી ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાનમાં રાખશો તો અથાણું કાળું પણ નહીં પડે, પોચું પણ નહીં પડે અને ખરાબ પણ નહીં થાય. તો ચલો બધી જ ટિપ્સ સાથે લચકાદાર અથાણું, જેને મેથિયા ગુંદા કેરીનું અથાણું કહેવાય, તે બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે સૌથી પહેલાં મેં લીધું છે 500 ગ્રામ જેટલી કેરી. અત્યારે સિઝન પ્રમાણે કેરી આટલી સાઇઝમાં આવે છે. તમારે જો આખા વર્ષ માટે આ જ મેથી કેરીનું કે ગુંદા કેરીનું અથાણું તૈયાર કરવું હોય તો કેરી તમારે થોડી પ્રમાણમાં મોટી હોય અને કડક હોય તેવી લેવાની છે. અને કેરી પણ કેસરની જગ્યાએ જો રાજાપુરી લેશો તો વધારે તમારું અથાણું કહેવાય કે દરવાળું તૈયાર થશે, કારણ કે કેસર કેરી દરવાળી નથી હોતી, જ્યારે રાજાપુરી કેરી દરવાળી હોય છે. પણ હું અત્યારે માત્ર 1-2 મહિના ચાલે તેવું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર કરવા માટે કેસર કેરી લઉં છું અને આટલી નાની સાઇઝમાં છે તો તે જ લઉં છું. બસ તેને ધોવાની છે અને તેમાંથી આપણે નાની ગોઠલી, મોટી ગોઠલી કાઢી ઉપરથી ડંઠળ કાપી અને આ રીતે ટુકડા તૈયાર કરી લેવાના છે. બસ હવે પાણીનો કોઈ ભાગ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તે જ રીતે અહીંયા મેં લીધા છે ગુંદા, જે 1 કિલોગ્રામ જેટલા લીધા છે. તમે બંને સામગ્રી એક સરખી લઈ શકો છો, કેરી અને ગુંદા, પણ મેં કેરી ઓછી લીધી છે અને ગુંદા વધારે લીધા છે. હવે ગુંદાને પણ ઉપરથી ડંઠળ હટાવી દેવાનું છે અને પછી તેનું જે આગલો ભાગ છે દાંડીવાળો, તેમાં તમે દસ્તાથી થોડું પ્રેસ કરશો તો આ રીતે 2 ભાગ થઈ જશે અને સરળતાથી અંદરથી તેનો ચીકણો ઠળિયો બહાર નીકળી જશે. તો બસ આ રીતે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે અને 2 ભાગ કરીને તૈયાર કરવાના છે. ગાઈઝ, આ અથાણું થોડી ટિપ્સ સાથે તૈયાર કરશો ને તો મને ખાતરી છે કે જે ખાશે તેને ખૂબ પસંદ આવશે. જ્યાં સુધી અથાણું પૂરું નહીં થાય ત્યાં સુધી ખૂબ જ સરસ સુગંધ આવશે, કલર પણ રહેશે અને કડક પણ રહેશે. હવે તેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરવા માટે આપણે અડધા કપ જેટલા મેથીના કુરિયા લઈશું. હવે જેટલા મેથીના કુરિયા લીધા છે તેના અડધા એટલે કે 1/4 કપ જેટલા રાઈના કુરિયા. આ અથાણું મેથિયા મસાલાથી તૈયાર થાય છે, જેને ખાટો અથાણાનો મસાલો પણ કહી શકાય. તો અહીંયા મેથીના કુરિયા જરા વધારે રહેશે. હવે 1 ચમચી જેટલી નાની વરિયાળી, જેને લખનવી વરિયાળી કહી શકો. 1 ચમચી જેટલા આખા તીખા, તમે અધકચરા વાટીને લઈ શકો. 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું, અથાણાનો સ્વાદ સારો આવે તેના માટે. અને હવે 2 ચમચી જેટલું શેકેલું નમક. આ નમકને મેં પહેલાં શેકી પછી પરફેક્ટ ઠંડુ કર્યું છે અને પછી ઉમેર્યું છે. 1 ચમચી જેટલી હળદર. હળદર ઉમેર્યા બાદ અહીંયા આપણે લાલ મરચું પાવડર લેશું, પણ તેમાં સૌથી પહેલાં 1/4 કપ જેટલું લેશું રેશમ પટ્ટો મરચું, જે થોડું તીખું હોવાના કારણે આપણું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે અને સ્વાદ સારો આપશે. સાથે ઉમેરીશું 1/4 કપ જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર, જે આપણા અથાણાનો કલર સારો આપશે. અહીંયા બંને પ્રકારનું લાલ મરચું પાવડર એટલા માટે ઉમેર્યું છે કે અથાણું થોડું તીખું પણ થાય અને થોડું કલરફુલ લાલ ચટક પણ થાય. અહીંયા તમે એક પ્રકારનું મરચું લેવું હોય તો પણ લઈ શકો છો, તમારી પસંદગી પ્રમાણે. હવે આપણે આ મસાલાને મિક્સ કરવા માટે તેલ ઉમેરીશું. આ તેલ શીંગ તેલ છે અને પહેલાં ગરમ કરી અને થોડું ઠંડુ થાય પછી લીધેલું છે. હંમેશા તેલ ઉમેરતા પહેલાં તેલને ગરમ કરવું અને તેને થોડું ઠંડુ કરવું જરૂરી છે. હવે આપણે અત્યારે જે તેલ ઉમેરેલું છે માત્ર 1/4 કપ જેટલું જ ઉમેરેલું છે, કારણ કે આપણો જે સંભાર મસાલો તૈયાર થાય તે બરાબર કલરફુલ બને અને શાઇનિંગવાળો બને. જેવો માર્કેટમાંથી આપણે સાંભાર મસાલો લઈ આવીએ છીએ ને, મેથિયા કેરી ગુંદાનો જે સાંભાર મસાલો કહેવાય, તેવો જ તૈયાર કરવા માટે. પછી આપણે અથાણામાં જરૂર લાગશે તેમ તેલ ઉમેરીશું, પણ અત્યારે આટલું જ તેલ ઉમેરીશું, જેથી તમે જોઈ શકો છો તેવો એકદમ લાલ ચટક અને એકદમ શાઇનિંગવાળો આપણો માર્કેટ સ્ટાઇલ, પણ માર્કેટ કરતાં વધુ સ્વાદિષ્ટ અને વધુ હાઇજેનિક અને હેલ્ધી આપણો સાંભાર મસાલો તૈયાર થયો છે. તો હવે સૌથી પહેલાં કેરીના ટુકડા ઉમેરીને મિક્સ કરી દઈશું, જેથી મસાલા અને કેરીની ખટાશ મિક્સ થવાથી
આપણો મેથીયો મસાલો થોડો ખટાશવાળો થશે અને પછી જો તેમાં ગુંદા ઉમેરીશું ને તો ગુંદાની ચીકાશ બધી જ ફટાફટ નીકળી જશે અને આપણા પૂરા અથાણામાં ફટાફટ નમક ચડી જશે. કહેવાય છે કે અથાણામાં મીઠું ચડ્યા બાદ જ અથાણાનો ખરો સ્વાદ આવે છે. તો આ કામ આ રીતે તમે સરળતાથી અને ફટાફટ કરી શકો છો. બસ હવે મિક્સ કરી દેવાનું છે અને આપણા અથાણાને હવે જરૂર મુજબ આપણે ગરમ કરીને થોડું ઠંડુ થઈ ગયા બાદ તેલ ઉમેરવાનું છે. તો અત્યારે હું પહેલાં 1/4 કપ જેટલું તેલ ઉમેરું છું અને મિક્સ કરું છું. ફરી જરૂર લાગશે તો ફરી પાછું આપણે તેલ ઉમેરીશું. તો અત્યારે કુલ ટોટલ આ રીતે મિક્સ કરતાં મેં લગભગ અડધા કપ જેટલું તેલ ઉમેરેલું છે અને ફરીથી મને જરૂર લાગી તો 1/4 કપ જેટલું તેલ ઉમેરેલું. તો કુલ ટોટલ મેં સાંભાર મસાલો અને અથાણા સહિત 1 જ કપ જેટલું તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તેને દબાવીને ઢાંકીને માત્ર 2 કલાક માટે છોડી દેશું. બે કલાકમાં તો લગભગ આપણા અથાણા ઉપર તેલ દેખાઈ ગયું હશે અને એકદમ સરસ અથાણામાં નમક પણ ચડી ગયું હશે અને ગુંદા કેરી થોડા પ્રમાણમાં સંકોચાયા હશે. તમે જોઈ શકો છો કે હવે આપણું અથાણું ચટાકેદાર કલરમાં દેખાય છે. હજુ જેમ જેમ સમય જશે તેમ તેમ તેમાં નમક વધારે ચડશે. કહેવાનો મતલબ એમ છે કે થોડું નરમ થઈ જશે અને ખાવાનો સ્વાદ બમણો થઈ જશે. તો હવે આપણું અથાણું ઓલમોસ્ટ ખાવા માટે રેડી છે. તો તેને તમે કાચના કન્ટેનરમાં કે જે એકદમ ક્લીન હોય તેમાં તમે ભરી અને 1 મહિના સુધી બહાર રાખીને ખાઈ શકો છો અને 2 મહિના સુધી ફ્રીઝમાં રાખીને ખાઈ શકો છો. પણ જો તમે એકદમ અથાણું લાંબા સમય સુધી કડક રહે, લાલ રહે અને સુગંધી રહે, બિલકુલ ખરાબ સ્મેલ ના આવે તેવી ઈચ્છા હોય તો હું તમને રિકમેન્ડેડ કરું છું કે અથાણાને તમે ફ્રીઝમાં સ્ટોર કરજો. તો કેવું લાગ્યું ગુંદા કેરીના મેથીયા ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું તે મને કોમેન્ટમાં તમારા ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.